મિત્રો આજે જળઝીણી એકાદશી છે અને આ જળઝીણી એકાદશીના પવિત્ર દિવસે મિત્રો અમારા રામજી મંદિરથી અમારા બાલકૃષ્ણ ભગવાન અને આપણા સોમનાથ ભગવાનના મંદિરથી આપણે ઘનશ્યામ મહારાજને લઈ અને આપણું જ્યાં સીતા તળાવ આવેલું છે, જ્યાં રામઘાટ આવેલો છે, ત્યાં ઝીલવવા માટે લઈ જઈ રહ્યા છીએ. એટલે કે પંચનાગ સ્મૃત સ્નાન કરવા માટે આપણે બંને ભગવાનને લઈ અને હવે આપણે આપણું જે સીતા તળાવ આવેલું છે તે બાજુ આગળ વધી રહ્યા છીએ. મિત્રો આપણા બંને ભગવાનના પાલખીના જાનૈયાની જો વાત કરવી હોય તો આપણા બાલ ગોપાલના જાનૈયામાં અમારા વિષ્ણુભાઈ છે, અમારા ટેણાભાઈ છે અને અમારા એક નવા જાનૈયા જોડાયા છે, અમારા સતીશભાઈ છે, અમારા કીર્તિભાઈ છે. અને આપણા ઘનશ્યામ મહારાજના જાનૈયાની વાત કરવી હોય તો અમારા વાસુકાકા છે, અમારા સુરેશભાઈ છે, અમારા જયંતિભાઈ છે અને અમારા કીર્તિભાઈ ઠાકરજીભાઈ છે. અને આપણે આપણા બે સળીદારની વાત કરવી હોય તો આપણા બાલ ગોપાલના સળીદાર આપણા જીતેન્દ્રભાઈ છે, આપણા ઘનશ્યામ મહારાજના સળીદાર આપણા મહેન્દ્રભાઈ છે. મિત્રો આવી રીતે વર્ષોથી બંને ભગવાન સાથે લઈ અને આપણું જ્યાં સીતા તળાવ આવેલું છે ત્યાં મિત્રો આપણે ભગવાનને ઝીલવવા માટે લઈ જવી છીએ. મિત્રો આવી રીતે તમામ ગામજનો સાથે મિત્રો આપણે બંને ભગવાનને લઈ અને આપણું સીતા તળાવ જ્યાં રામઘાટ આવેલો છે ત્યાં ભગવાનને ઝીલવવા માટે પહોંચી રહ્યા છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને ભગવાન સાથે મિત્રો આપણું સીતા તળાવ રામઘાટ જ્યાં આવેલો છે ત્યાં મિત્રો હવે પહોંચી ગયા છીએ અને આપણા બંને ભગવાનને હવે અહીંયા પ્રજ્ઞામૃતથી સ્નાન કરવામાં આવશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ.